તો સુરતમાં 118 રત્ન કલાકારોએ ઝેરી પાણી પીવાની ઘટનામાં પોલીસે નિકુંજ દેવ મુરારી નામના આરોપીની ધરપકડ કરી લીધી છે। આરોપી નિકુંજ મામાની કંપનીમાં જ એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો। આરોપીને જણાવ્યા મુજબ તેણે મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા અને તે પાછા નહોતો આપી શક્યો, જેથી તેણે આત્મહત્યા કરી લેવાનો વિચાર આવ્યો। આત્મહત્યા કરવા માટે તેણે દુકાનમાંથી અનાજમાં નાખવાની કીટનાશક ઝેરી દવાની ખરીદી કરી હતી અને ત્યાર પછી કારખાનામાં આવીને પાણીમાં ભેળવીને દવા પીવાનો પ્રયાસ કર્યો, પણ તેની હિંમત ના ચાલી માટે જે દવા હતી તેની રત્ન કલાકારોના પીવાના પાણીના ફિલ્ટર મશીનમાં નાખી દીધી હતી। સરથાણા વિસ્તારની મેડિકલમાં દવા ખરીદતા આરોપીના સીસીટીવી પણ સામે આવ્યા છે। હવે નિકુંજ દેવ મુરારીએ આપેલું નિવેદન કેટલું સાચું છે તે જાણવા માટે પોલીસે તપાસને વેગ આપ્યો છે। તો જ પ્રકારે સુરતમાં 118 રત્ન કલાકારોએ ઝેરી દવા પીવાની પાણીમાં નાખીને ઘટનામાં હવે પોલીસે આ નિકુંજ દેવ મુરારી નામના આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે હવે ખુલાસાઓ છે તે કરવામાં આવી રહ્યા છે, જેને લઈને હવે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, જેને લઈને હવે પોલીસે પણ તપાસને વેગ આપ્યો છે। આવેલા અનબ જેમ્સના જે 118 જેટલા રત્ન કલાકારોને ઝેરી પાણી પીવડાવીને તેને જે હત્યા કરવાનો જે પ્રયાસ આખું ષડયંત્ર હતું તેનો પર્દાફાશ કાપોદ્રા પોલીસે કર્યો છે। આ જ કારખાનામાં કામ કરી રહેલા જે એક કર્મચારી હતો તેણે જ આ પ્રકારનું કૃત્ય કર્યું હતું। આરોપી નિકુંજ દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું। જે નિકુંજ જે છે તે એડમિનિસ્ટ્રેશન વિભાગમાં નોકરી કરતો હતો અને નિકુંજે જે રીતે પોલીસને માહિતી જણાવી હતી તે મુજબ કે તે મિત્ર પાસેથી 8 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને તે લોન ચૂકવી ન શકતા તેણે આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો, જેને લઈને તે ઝેરી દવા જે છે તે લઈને આવ્યો હતો મેડિકલમાંથી, પરંતુ તે પીવાની તેની હિંમત ન થતા અને આખરે તેને આ દવા જે છે તે આ જે વોટર કુલર આવે છે તેમાં નાખી દીધી હતી અને ત્યારબાદ તે ફરી એક વખત કામ કરવા લાગ્યો હતો। જોકે પોલીસે આ સમગ્ર બાબતે તપાસ કરી છે અને આ વ્યક્તિ સાચું બોલે છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જે જગ્યાએથી તેને દવા ખરીદી હતી તે જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરતના સરથાણા વિસ્તારમાંથી મેડિકલની જે શોપ છે ત્યાંથી એને મેડિકલમાંથી અને આ દવા ખરીદી હતી અનાજમાં નાખવાની અને તે દવાના સીસીટીવી પોલીસને હાથ આવ્યા છે। પોલીસે આ જે મેડિકલમાંથી જે રૂપિયા ચૂકવ્યા હતા તે પણ ગૂગલ પેના આધારે ચૂકવ્યા હતા। એક સૌથી મોટો પુરાવો પોલીસને આવ્યો હતો અને તેના આધારે પોલીસે આ આરોપી સુધી પહોંચી છે। ચૂકવણીનો જે રૂપિયાની ચૂકવણી કરી હતી તે તાર છેક પોલીસને આરોપી સુધી સફળતા સુધી લઈ જાય તે દિશામાં તાર જોડાયા છે। એટલે કે કહી શકાય કે સુરતની કાપોદ્રા પોલીસને ખૂબ જ મહત્વની મોટી સફળતા હાથ ધરાવી છે। જે 118 જેટલા રત્ન કલાકારોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેને મારવા માટેનું હત્યા કરવાનું જે ષડયંત્રનું જે ગુનો દાખલ થયો હતો અને તે આરોપી પકડવા માટે પોલીસ અથાગ પ્રયત્ન કરી રહી હતી, તે વચ્ચે પોલીસને એક મહત્વની કડી મળી અને આખા જે ષડયંત્રનો જે ભેદ છે તે ઉકેલવામાં કાઢવામાં આવ્યો છે અને પોલીસે મુખ્ય આરોપી જે એ જ કારખાનામાં કામ કરી રહેલો આરોપી જે છે તેની ધરપકડ કરી છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।